અવનવી જગ્યાઓની જાણકારી આપણી માતૃભાષામાં। આ છે સાંઢીડા મહાદેવ, જે સણોસરાથી અંદાજિત 5 કિલોમીટર સાંઢીડા ગામ છે ત્યાં આવેલું મંદિર છે અને એમનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે, જે શ્રી કૃષ્ણ અને સુદામા સાથે જોડાયેલો છે। શ્રી કૃષ્ણ અને સુદામા લોકવાયકા મુજબ અહીં 6 મહિના રોકાયા હતા। તેમણે અહીં રોકાઈને ધનુર્વિદ્યા અને અન્ય તાલીમો અહીંથી લીધી હતી। શ્રી કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણતા હતા ત્યારે તેઓ યાત્રા દરમિયાન એમના ગુરુજી અને ગુરુમા સાથે અહીંથી પસાર થયા હતા, ત્યારે અહીં 6 મહિના રોકાયા હતા। આ મહાદેવના મંદિરમાં 2 નંદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે। જે 2 પોઠિયા છે તે બંનેનો ઇતિહાસ અલગ છે। એક પોઠિયો જે શિવ પાર્વતીની સાથે રહે છે, તેમનું વાહન ગણાય છે એ છે, અને બીજો પોઠિયો એ છે જે જંગલમાં રખડતો ભટકતો અને અહીં આવીને એને પ્રાણ છોડ્યા હતા। ત્યારથી આ મહાદેવનું નામ સાંઢીડા મહાદેવ પડ્યું છે, કારણ કે એ પોઠિયાએ અહીં શિવલિંગ પાસે આવીને એમના પ્રાણ છોડ્યા હતા અને એને મુક્તિ મળી હતી, એટલે અહીં કહેવામાં આવે છે આ સાંઢીડા મહાદેવ, ત્યારથી નામ પડ્યું છે સાંઢીડા મહાદેવ। અહીં ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહે છેલ્લા રાજાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો હતો અને એમના આગળના પેઢીએ આ મંદિરને 3000 વીઘા જમીન દાનમાં આપેલી હતી અને આ જગ્યા પર આ જમીન જે ચારે બાજુ તમને દેખાય છે એ બધી જમીન મંદિરના નામે છે અને આ જગ્યા જેટલી દેખાય ચારે બાજુ એ બધી જગ્યામાં શિકાર કરવાનો પ્રતિબંધ ભાવનગરના રજવાડા તરફથી મૂકવામાં આવ્યો હતો, કારણ કે આ જગ્યા પવિત્ર માનવામાં આવી હતી અને આ જગ્યા પર જો કોઈ શિકાર કરે તો એના ઉપર દંડની જોગવાઈ મૂકવામાં આવી હતી અને મંદિરની બહાર બોર્ડ લખીને મૂકવામાં આવ્યું હતું કે મંદિર અને મંદિરની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ શિકાર કરવો નહીં, જો કરશે તો એને દંડ ભોગવવો પડશે। તો શું તમને આ માહિતી ખબર હતી? અને ખબર હોય તો સારી વાત છે, અને ના ખબર હોય ને સારી માહિતી મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા સાથે શેર કરજો। અને જ્યારે તમે આ મહાદેવે આવો ત્યારે એક સામાન્ય મંદિર તરીકે નજરમાં નહીં જોતા, આ એક પ્રાચીન મંદિર છે અને ઐતિહાસિક મંદિર છે સાંઢીડા મહાદેવ। આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।